છોટાઉદેપુર જિલ્લાના સરકારી તંત્ર સરકારી વાહનોની મૂવમેન્ટ અંગે વોટ્સએપ ગ્રુપ બનાવી રેકી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા સકમંદ ઇસમોને પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે કડક સૂચના આપવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના સરકારી તંત્ર સરકારી વાહનોની મૂવમેન્ટ અંગે વોટ્સએપ ગ્રુપ બનાવી રેકી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા સકમંદ ઇસમોને પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે કડક સૂચના આપવામાં આવી। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાવ તથા ઇમ્તિયાજ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખાણ ખનીજ પોલીસ આરટીઓ તથા બીજા સરકારી વિભાગના અધિકારીઓ તથા સરકારી વાહનોના લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ગ્રુપ તથા ઇસમ ઉપર વોચ રાખવા સૂચના કરેલ। જે અનુસંધાને વોચ તપાસ કરી માહિતી મેળવી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર જેતપુર પાવી બોડેલી સંખેડા વિસ્તારોમાં વોટ્સએપ ગ્રુપ બનાવી સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓની તથા સરકારી વાહનોની રેકી કરી તેમના લોકેશન અલગ અલગ વોટ્સએપ ગ્રુપોમાં શેર કરતા કુલ 85 જેટલા શંકાસ્પદ ઇસમોને પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે પોલીસ અધિક્ષક ઇમ્તિયાજ શેખ નાઓએ એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એ જાદવ અને સમગ્ર એસઓજી ટીમને સાથે રાખી તમામ ઇસમોને કાયદા વિરુદ્ધ ગતિવિધિ નહીં કરવા સારો સ્પષ્ટ અને કડક રીતે સમજ આપી। રિપોર્ટર જીયાઉલ મકરાણી, છોટાઉદેપુર।